સ્ટડી પોઈન્ટ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે જોઈશું ભગવાન શ્રી રામના કયા ગુણો હતા કે જેના કારણે તે મર્યાદા પુરુષોત્તમ રામ કહેવાયા। 22મી જાન્યુઆરીનો દિવસ એ માત્ર રામ ભક્તો જ નહીં પણ દરેક ભારતીયો માટે ઐતિહાસિક દિવસ હતો, કારણ કે 500 વર્ષની જે ઘડીની રાહ જોવાઈ રહી હતી તેનો અંત આવ્યો। ભગવાન શ્રી રામ ગર્ભગૃહમાં બિરાજમાન થયા। આખો દેશ રામ નામથી ગુંજી રહ્યો છે, પરંતુ આપણે બધા જાણીએ છીએ કે ભગવાન રામને મર્યાદા પુરુષોત્તમ રામ કહેવાય છે। તો આજે આપણે જોઈશું કે કયા ગુણો હતા કે જેના કારણે મર્યાદા પુરુષોત્તમ રામ કહેવાયા હતા। પહેલા ગુણની વાત કરીએ તો સંયમ અને ધૈર્ય જાળવી રાખ્યું। મુશ્કેલી સમયમાં પ્રભુ રામે દરેક જગ્યાએ સંયમ, સંકલ્પ, ધૈર્ય અને સાહસ જીવવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। વિપરીત પરિસ્થિતિમાં તેમણે પણ ધૈર્ય અને સંયમ જાળવી રાખ્યું હતું, તેમજ તેમણે ક્યારેય ગુસ્સામાં આવીને કોઈ નિર્ણય પણ લીધો નહોતો। બીજો ગુણ હતો એક પત્ની। પ્રભુ શ્રી રામ માતા સીતાને અપાર પ્રેમ કરતા હતા। પ્રભુ શ્રી રામે પોતાના જીવનમાં માત્ર ને માત્ર એક જ મહિલાને પ્રેમ કર્યો હતો અને તેની સાથે લગ્ન કર્યા હતા। તેમણે ક્યારેય અન્ય મહિલા વિચાર્યું પણ નહોતું। એક વચન। પ્રભુ શ્રી રામના જીવનમાં તેમના જીવનમાં આપેલા દરેક વચન અને કર્તવ્યનું પાલન કર્યું હતું। એવું કહેવાય છે કે ભગવાન શ્રી રામે પોતાના વચનનું પાલન કરતા તેમણે તેમના પ્રાણથી પણ વધારે પ્રિય ભાઈ લક્ષ્મણને પણ મૃત્યુદંડનો આદેશ આપી દીધો હતો। શાકાહારી ભોજન। વનવાસ દરમિયાન તેમણે કંદમૂળ ખાઈને તેમના જીવનના 14 વર્ષ વિતાવ્યા હતા, પરંતુ જંગલમાં રહીને પ્રભુ શ્રી રામે લક્ષ્મણ અને માતા સીતા જોડે ક્યારેય તામસિક અથવા રાજસિક ભોજન ગ્રહણ કર્યું નહોતું। તપસ્વી જીવન। ભગવાન રામે જ્યારે વનવાસ ધારણ કર્યો ત્યારે તેમણે દરેક રાજસી વસ્ત્રોનો ત્યાગ કર્યો હતો અને તપસ્વીના વસ્ત્રો ધારણ કરી વનવાસ રવાના થઈ ગયા હતા। રસ્તામાં તેમણે જે મળ્યું તે ખાઈ લેતા હતા અને જ્યાં રાત પડે ત્યાં સૂઈ જતા હતા। સેવા અને સહયોગ। વનવાસ દરમિયાન તેમણે આદિવાસી અને વનવાસી લોકોના જીવનને સુધારવાનું કાર્ય પણ કર્યું હતું, જેમાં શબરીનો પ્રસંગ, કેવટ પ્રસંગ અને અહિલ્યા પ્રસંગ એ વાતની જાણકારી મળે છે। તેમણે કેટલાક લોકોના ઉદ્ધાર પણ કર્યા હતા। સૌનું સન્માન કરતા। પ્રભુ શ્રી રામ પોતાના જીવનમાં દરેકને સન્માન આપતા હતા। તેમણે દરેક સંબંધોમાં ખૂબ પ્રેમ, આદર અને શિષ્ટાચારથી નિભાવતા હતા। તો આવી રીતે આપણે ભગવાન શ્રી રામનું નામ તો લઈ શકીએ છીએ, પણ આ જે ગુણો હતા તે આપણે કદાચ જીવનમાં લઈ શકતા નથી, તેથી તો તેને કહેવાય છે મર્યાદા પુરુષોત્તમ રામ। તો મિત્રો, તમે પણ તમારા મિત્રોને આવા ગુણો શેર કરજો, અને જો તમે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન ઓન કરજો, જેથી આવા વિડીયો મળતા રહે અને સપોર્ટ કરતા રહેજો। એ બદલ ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।